નડિયાદમાં ડભાણ રોડ પર આવેલા કલેક્ટર કચેરીમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો। કચેરીના બીજા માળે આવેલા પ્રાંત અધિકારીની ઓફિસની બાજુમાં આવેલ રૂમમાં આગ લાગી જતા કિંમતી કાગળો અને ફાઇલો આગની લપેટમાં આવી જતા ભસ્મીભૂત થયા હતા। નડિયાદમાં ડભાણ રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં રવિવારની મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો। કચેરીના બીજા માળે આવેલા પ્રાંત અધિકારીની ઓફિસની બાજુમાં આવેલ રૂમમાં આગ લાગતા કિંમતી કાગળો અને ફાઇલોની આગની લપેટમાં આવી જતા ભસ્મીભૂત થયા હતા। જો કે ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને થતા ફાયર વિભાગની ટીમ સહિત કચેરીના અધિકારીઓ દોડી આવ્યા હતા। ફાયર વિભાગની ટીમે સૌપ્રથમ જે રૂમમાં આગ લાગી હતી તે વધુ પ્રસરે નહીં તે માટે મહા મુસીબતે રૂમના બારીના દરવાજા ખોલી દીધા હતા। આ બાદ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાયો હતો। ઘટનાની જાણ ખેડા જિલ્લા નાયબ કલેક્ટર અને નડિયાદ પ્રાંત અધિકારી, નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત કલેક્ટર કચેરીના અધિકારીઓ રાત્રે જ કલેક્ટર ઓફિસ ખાતે દોડી આવ્યા હતા। આ ઉપરાંત મોટી જાનહાનિ થતા ટળે એટલે નડિયાદ MGVCLની ટીમ પણ આવી પહોંચી હતી।